દયારામભાઈના ચંદ્રાવલા. 33મું ચંદ્રાવલું ચાલે છે. અહો ભાગ્ય મહાભાગ્ય નંદ ગોપ વૃજોક્ષામ યન્મંદ્રિનમ પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. પરમ પવિત્ર એવા વ્રજજનો ગોપો ગોપીજનો વગેરેને ધન્ય છે. વ્રજવાસીઓને કેવું, કોઈ દિવસ ચિંતા જ નહીં, વ્રજમાં જ રહેવાનું. એ ઠાકોરજીને આજની તારીખમાં ગાળો દે, આપણને દે. અમે 2008માં વ્રજમાં લીલી પરિક્રમામાં ગયા ને, તો ચંદ સરોવર કે ત્યાં આવતા હતા ને અમારા ઠાકોરજીને રાજભોગનો સમય, ત્યારે તમે નહોતા આવ્યા, ત્યારે પ્રેસ ચાલુ હતો. તો હું ને હેમાબેન ને ચારુબેન, ઓલા ચંદ્રિકાબેન, પછી મૂંગા ચંદ્રિકાબેન, બધાને માથે જ આપી દે. બધા 2008માં તો આપણે નાના હોય ને, 17 વર્ષ પહેલાં, તો એ કે એલા હવે શું કરશું, બહુ મોડું થઈ ગયું, પાલમાં પહોંચાશે નહીં, અહીંયા જ થઈ ગયું નામ તે. એટલે ત્યાં એક ઘર આવ્યું રજવાસી, એને પૂછ્યું કે તમારા ઘરે લલા છે ને બગડો અમારા ઉપર. તો એ લોકો એટલો પ્રેમ કરે ને, પણ એને એ બોલે ને તો આપણને એમ લાગે આપણને ગાળો દે છે. એ તેરે પર હે તેરા ही लल्ला, हमारे पास नहीं है क्या? ગુજરાતી લોક સાલે લુચ્ચે. અરે મેં તો આ પૂછ્યું એમાં તો આ જો આ કેવું કરે છે. ત્યારે હજી બહુ વ્રજનો અનુભવ નહોતો. હવે વલ્લભે કૃપા કરી મહારાણી માએ કે વારંવાર વ્રજમાં જાય, અને જેમ જેમ વ્રજમાં જાય છે ને એમ એટેચમેન્ટ વધતું જાય છે. સપ્ટેમ્બરમાં જવાનું છે, પણ અત્યારે એમ થાય ક્યારે સપ્ટેમ્બર આવે ને જઈએ. હવે પગની આટલી તકલીફ, એટલે આકાશ કાયમ એમ કે મમ્મી ત્યાં જાસ ત્યારે તો એમ કહેશ કે મને સારું છે, અને આવીને પછી જ ખોઈ જાશ કે હવે મારાથી ઊભું નથી થવાતું, પગ બહુ દુખે છે, મને કોક હારે ડૉક્ટરને બતાવ. એ રજનો પ્રભાવ છે. સાલે ગુજરાતી લોક हमारो ठाकुर ले गए और वहाँ ही रखो. આપણે દ્વારકાધીશ. મેં કીધું આ તો જો, એટલે હેમાબેન છે ને કોઠા ડાયા, એ કે કાંઈ બોલતી નહીં, ચૂપ રહેજે, બિલકુલ ચૂપ રહેજે. મેં કીધું પણ કારણ, એ કે વ્રજવાસીની ગાળ અને ઘીની નાળ સમજ, અને પ્રેમ કેવો. હજી આપણે હા ના કહીએ ત્યાં તો બધાને ચાંપીજી અંદર લઈ લીધા. આજે આ ભોગ ધરાનું બાકી છે, અને ચૂલા ઉપર 2 જણની રોટી, ટેટીનું શાક, અને સંધાનું એ લોકો કોંજાણે એવું બનાવે ને એવું તો ખાધું જ નથી, અને દડબા જેવું દહીં. ઠાકોરજીને ભોગ ધરાયો, પેટી લઈ આવ્યા ને કીર્તન ગાયા ને, ઓલી એની છોકરી ઢોલક લઈ આવી, મૃદંગ ને ડાન્સ કર્યો ને 2:30 વાગ્યા. એટલે એક બેન હતા ને, એને એ ઠાકોરજી પધરાવીને નહોતા આવ્યા, એને ઘરે હતા જ નહીં. મને કહે દર્શન નહીં બંધ થઈ ગયા હશે. એટલે ઓલાએ કીધું એ દર્શન ક્યાં કમ હે, વામે ઓર યામે કોઈ ફર્ક હે ક્યાં? પણ પ્રભુ કેવો કૃપાળો. ઠાકોરજીને અનુસર થયા, અમે બધાએ પ્રસાદ લીધો, બધાએ ધરાઈને 4 વાગ્યા. એટલે આ વ્રજવાસીએ કીધું હવે બેઠકમાં દર્શન ખુલ્યા હશે, તમે તમારે હવે તમારા પ્રભુ નાય રાખવો હોય તોય ભલે રહ્યા, અને પધરાવી જાય. હવે સારું મન તો ઉઠવું એટલે ચા જોઈએ. મેં હેમાબેનને કીધું બહાર તો લારી બારી હશે, ચા તો પીવી પડે. ક્યાં બોલતી ક્યાં બોલતી ક્યાં બોલતી? એટલે છોકરી હતી ને ભણતી હતી મથુરા કોલેજમાં. બાબા વાકો ચાય પીને, અરે યું બોલ ને. ચૂલા ઉપર તરત ચા બનાવી દીધી. હવે હાથ ખાસા કરતાં ભૂલી ગઈ હું. ઓલું દર્શન ખુલી ગયા છે એમ કીધું ને, ઉથાપનમાં છે ને જારીજી આવે ને એટલી જ વાર દર્શન થાય, પછી તરત જ અનુસર થઈ જાય. એટલે બધા એવું કહેતા હતા કે હાલ જલ્દી હવે, પછી 6 વાગે
ભોગ સંધ્યાના ત્યાં સુધી બેહવું પડશે. અને અહીં લીલી પરિક્રમામાં કેવું 5 સાડા 5 થાય ને પાણી બધે છંટાઈ જાય ને ઓલા રાસ ગવડાવવાવાળા કાંઠિયાવાળી બધાએ આવી જાય ને બધાએ નવા નવા સાલા ને દાગીના પહેર્યા હોય ને રાસની રમઝટ ને મને હાડું નાના એટલે બહુ ગમે, ગાવોય ગમે ને રાસ લેવાય ગમે. હવે તો જવા જ દો. એટલે ઉતાવળમાં રજવા હાથ ખાસા કર. એટલે એની વહુએ મને કીધું આ રજ આમ કરી નાખ ને ચાલશે બેટા. રજમાં હાથ ખાસા કર. અને ત્યાં ગયા તો ઉત્થાપનના દર્શન થયા. તો વ્રજ છે. પરમ પવિત્ર એવા વ્રજજનો, ગોપો ગોપીજનો વગેરેને ધન્ય છે. તેઓનું ભાગ્ય મહાન છે. પરમ આનંદ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મ જેમના મિત્ર બનીને રહ્યા છો. આપણા ઠાકોરજી આપણા મિત્રય છે, પતિ છે, પુત્રય છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અધ્યાત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પય. આપણું સર્વસ્વ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોર છે. તેઓની ઈચ્છા મુજબ જ પ્રભુ સર્વ લીલા કરે છે. સર્વ રીતે તેને સુખ આપ્યું છે. ઠાકોરજી વ્રજવાસીના સુખનો જ વિચાર કરે, એને ગમે એવું કરે છે. એટલે તો વલ્લભે સેવા વ્રજજન વ્રજ રીતે, વ્રજજનોએ જેવી રીતે સેવા કરીને એમ આપણે કરવાની. આઠે આમને જગાવવાથી માંડીને રાત્રે પોઢે ત્યાં સુધી. જે ફળ સુખ શેષજી, મહાદેવજી, બ્રહ્માજી તથા લક્ષ્મીજી ન મળે તે આ સુખ નંદરાજીના વ્રજમાં રહેવાવાળા ગોપ ગોપીઓને પ્રાપ્ત કર્યું છે. માટે તેઓ મહાન ભાગ્યશાળી છે. અને આપણે એનાથી વધુ, કારણ કે આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી વ્રજ લઈને જ અહીં આવ્યો છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે કે પ્રભુની લીલામાં જરાય તમારે મૂંઝાવું નહીં. તમે સરસ રાખતા હતા છતાંય તમને કયા વિના ગયા. તમારી આસક્તિ ઓછી કરવા, આમાં તમારો ક્યાંય વાંક નથી. એટલે તમે ચિંતા કરો માં. બીજ અને યોનિનો સંબંધ ચોખા અને ફોતરા જેવો છે. ઇન્દ્રિયો બળદો છે. વેદ નિયંત્રણમાં રાખનારી રાસ છે. રાસ એટલે દોરડો. ભગવાનની ઈચ્છા ખીલો છે. આમ હોવાથી જીવ પોતે ઇન્દ્રિયોનો અધ્યાસ રાખે તો બળદ થાય છે, અને ઇન્દ્રિયોનો અધ્યાસ સિવાય લૌકિક ક્રિયા કરે તો ફોતરા જેવો થાય છે. અને આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવિક ત્રણેય પ્રકારના પાપોમાંથી છૂટવાનું ફળ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ રહેલા છે. તેથી ઇન્દ્રિયોના વૈદિક કર્મમાં પ્રવર્તે છે. તેનાથી તેના પાપોની નિવૃત્તિ થાય છે. પછી સમાધિ કરતાં પ્રાકૃત ફોતરા નીકળી જતા જ્ઞાનરૂપી અગ્નિથી પાકીને ખોરાકરૂપ થાય છે. આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ બ્રહ્મચારી, આ ગૃહસ્થ એમ નામ વિવૃદ્ધા નામથી બંધાયેલા જ્યાં તેમને મૂકેલા હોય ત્યાં જ ભમ્યા કરે છે, પણ પ્રભુનું કાર્ય કરે છે. ઇન્દ્રિયોને પ્રેરનાર, ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવનું કાર્ય કરતા નથી.
ઇન્દ્રિયો ભગવાનનું કાર્ય કરવા સર્જાયેલી હોવાથી, તેઓ ભગવાનનું જ કાર્ય કરતી હોવાથી નિરર્થક ઇન્દ્રિયાદાસ કરીને શોક કરવો ન જોઈએ. આંખ જોવા માટે છે, પણ આંખે નક્કી કર્યું બીજું કાંઈ નથી જોવું, મારે ઠાકોરજીના જ દર્શન કરવા છે. કાન સાંભળવા માટે છે, કાને નક્કી કર્યું કોઈ લૌકિક વસ્તુ સાંભળે નહીં, મારે પ્રભુના ગુણાનુવાદ જ સાંભળ. હવે જો લૌકિક બધું કરે છે તો ઇન્દ્રિયો એ દેવતાને પ્રસન્ન કરે છે, અને લૌકિક નથી કરતી તો ઠાકોરજી રાજી થાય છે. હું જોઉં છું, હું સાંભળું છું, એમ ઇન્દ્રિયોના આવેશથી મિથ્યા જ્ઞાન થાય છે અને તેને ઇન્દ્રિયાધ્યાસ કહે છે. ભગવાને પોતાની ક્રીડા માટે સૃષ્ટિનું સર્જન કર્યું છે. જેમ બાળક રમકડાથી રમે છે, તે પોતાને સુખ થાય એમ રમકડાને ગોઠવે છે. અમુક વાર ઘાય કરી દો નવા રમકડાનો, અને પછી દોડીને લઈને આમ થપથપા વાગ્યું વાગ્યું. એમ ઠાકોરજી રમે છે, આપણે રમકડે છીએ પ્રભુના હાથનું. કોક વાર વાલય કરે, કોક વાર ફેંકી દે, પાછાઈ લે, કોક વાર ખવડાવે, કોક વાર રમાડે, કોક વાર ઊંધાઈ નાખી દે. એને મજા આવે છે ને. આ પ્રભુની રમત છે. પણ પ્રભુને એટલી જ વિનંતી કે તું અમારા રમકડાથી રમ, પણ આ રમકડું બદલાવતો નહીં, આ જ રમકડાને રાખજે. તારા હાથે રમવાનું ક્યાંથી મળે? રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કઈને ભાગ્યા રે. રાખના રમકડા, આપણે બધા રાખના જ રમકડા છે. પ્રભુ ધારે એમ રમે. ઓલો બત્રી પુત્રો નાના હતા ને તો આમ ખેલ કરે એવા રાજી થાય, એ બાઈ જા, એ લડ્યા, એ હાથમાં તલવાર લીધી, એ હવે મારશે, જાણે સાચું બધું હોય. નાના હોય પણ ઉપર ધ્યાન નથી જાતું. ક્યાં લડાવે છે, તલવાર હાથમાં દે છે, ભેટ કરાવે, આ બધું ઉપરવાળો કરે છે. એમ આપણે ઉપરવાળો જ બધું કરે છે. ઉપરવાળો એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. જેમ બાળક રમકડાથી રમે છે, તે પોતાને સુખ થાય એમ રમકડાને ગોઠવે છે, ક્યારેક ભેગા કરે, ક્યારેક છૂટા પાડે, તેમ બધા પુરુષો ભગવાનની ક્રીડાના રમકડા છે. તેમને કોઈની સાથે જોડે છે તો કોઈથી છૂટા પાડે છે. આમ સંયોગ અને વિયોગ ભગવાનની ક્રિયા છે એમ જાણી સંબંધીઓમાં મમતા રાખી શોખ હર્ષ ન કરવો, એવો સમૂહથી વિવેક જણાવ્યો. નારદજી કહે છે છૂટાઈ પડે છે ને ભેગાઈ કરે છે, આ એના રમકડા છે. તો ધૃતરાષ્ટ્રને ગાંધારી ગયા, એ પ્રભુને એ રમકડાથી એમ રમવું હતું. વિદુરજી ગયા તો પ્રભુ કે મને આ લીલા મજા આવે છે, મારે આ રમકડા ના રમવું છે. તો આપણે વિક્ષેપ કરવાવાળા કોણ? ઘણી વાર ઓલું ચાવીવાળું રમકડું હોય ને તો આપણે ચાવી ભરી દઈએ એટલે ઓલી મોટર આમ ગોળ ગોળ ફરે. હવે પૂરું થાય ને એટલે ઓલું છોકરું નાનું લઈ દે. આપણે કંઈ લાવ ચાવી ભરે, હા નહીં, જાતે આમ હલાવે. એટલે આમાં ચાવી ભરવી પડે નહીં, હા મારે હલાવવું છે. તો ઠાકોરજી કહે છે કે મારે જેમ કરવું એમ કરવું, તારે અહીંયા ચાવી ભરવાની જરૂર નથી જરાય. અને એને એ વગર ચાવી જે મજા આવે ને, નાનું છોકરું રોતું હોય, ડેડી બેર દે ને ઘૂઘરા દે ચાંદીના ને એને રમાડે ને એને આટો મરાવે ને એને ખવડાવે ને ઓલો થૂકી નાખે, રોય જ રાખે. અરે હવે શું કરવું? ત્યાં બાજુમાંથી નાની ટેણી આવે,
તેમ બહુ લલેચ્યા એમ કરી ઓલી સાંકળ હોય ને, પેલા અડા આવતા સાંકળથી આમ ખખડાવે, તેમ લલેચ, કેમ લલેચ, ત્યાં ઓલું એને અમે ખડખડાટા છે, હે આવ આવ આવ. આ બધું રમકડા, બધા ચાંદીના ને સોનાના ઘૂઘરા ને, આ તમારા બધા લાખો રૂપિયાની ગાડીઓ ને, આ પેલી ચાવીવાળા ને, એ કંઈ નોયડા નહીં, ઓલી સાંકળ ખખડાવી અને તેમ લલે છે, ત્યાં તો રાજી થઈ ગયું. તો પ્રભુની કઈ રમત એને ગમે છે એ આપણને ખબર પડતી નથી. આપણે એની દરેક રમત કબૂલ મંજૂર છે. પહેલાં જુદા જુદા તત્વોના વર્ગીકરણ દ્વારા વિવેકનું સ્પષ્ટ રૂપ કરવામાં આવ્યું છે. આમ ભગવાને પોતાની ક્રીડા માટે જ સૃષ્ટિની રચના કરી છે. એમ માનીએ તો શોક કરવો યોગ્ય નથી. આજે છોકરાને રમવા માટે રમકડું લઈ આવી દીધું હોય, હવે એ 25,000નો છે, અને બાજુવાળી છોકરી ઓલું ડીડીટ 10 રૂપિયાનું લાવી હોય, ઓલો 25,000 ફેંકી દે, આમ કર, પછી એ કરે. હવે નાના નાના હાથ થાય ને એટલે ઓલીને આમ કર. પ્રભુને કયા રમકડાથી ક્યારે રમવું હોય ને એની ઈચ્છા ઉપર છે. એટલે જરા યુધિષ્ઠર તમારે શોક કરવાની જરૂર નથી. આ રમકડા હારે એમને વનમાં મૂકીને રમવું છે, એટલે હવે તમે વચ્ચે વિક્ષેપ કરીને દુઃખી થાવ નહીં. આમ ભગવાને પોતાની ક્રીડા માટે સૃષ્ટિની રચના કરી છે એમ માનીએ તો શોક કરવો યોગ્ય નથી. પણ ઈશ્વરના અસ્તિત્વમાં ન માનતા હોય અને વેદાંતર મત પ્રમાણે પણ શોક કરવો ન જોઈએ, એટલે કે વિકલ્પમાં પણ શોક કરવો યોગ્ય નથી. બોલો વલ્લભાધીશ કી. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में चासोया निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.